મારું તો લાગે તો આપણે ફર્સ્ટ બ્લોગ છે આપણો ચેનલનો. તો આજે આપણે શરૂઆત કરી છે શનિવારથી. તો આપણે હવે ડેઈલી બ્લોગ આવશે. તો આજે જોઈ શકો છો દુકાન આપણે ઓપન કરી દીધી છે, પણ કોઈ સ્ટાફ નથી, કારણ કે આજે સ્ટાફમાં લગ્ન છે એટલે કોઈ સ્ટાફ જોવા નહીં મળે. આજે આપણે દુકાન ઓપન કરી ને આપણી પાસે 2 ગાડી રિપેરિંગમાં આવી ગઈ છે. તો તુષારભાઈને પૂછી, તુષારભાઈ આમાં શું થયું છે? ઇન્જેક્ટરનો ક્લેમ્પ ચેન્જ કરવાનો છે. ઇન્જેક્ટરનો ક્લેમ્પ આપણે આ સ્વિફ્ટમાં ચેન્જ કરવાનો છે. અને બીજી ગાડી છે એમાં સાદી કિટ છે, તો આપણી પાસે સ્ટાફ નથી એટલે આજે કામ નહીં થાય. તો 3 ગાડી અંદર ફિટિંગમાં પણ છે, તમને એ પણ દેખાડ દો. તો આપણી ફ્રોન્ક્સ ગાડી છે, આપણી અલ્ટિગા છે, અને આપણે ટાટા ટાઈગર છે. એનું કામ પાછળનું જોઈ લઉં. એનું પાછળનું કામ પણ ઓકે થઈ ગયું. તમે બૂટ સ્પેસ પણ જોઈ શકો છો. કમ્પ્લીટ કામ ડન કરી દીધું છે આપણે. અને આનું પણ કામ કમ્પ્લીટ પાછળનું થઈ ગયું છે અલ્ટિગામાં. અને આ સ્માર્ટ હાઇબ્રિડ આપણી ગાડી રહેવાની અલ્ટિગા. આ ફ્રોન્ક્સનું કામ રેડી થઈ ગયું છે પાછળનું. 3 ગાડીનું ઓલમોસ્ટ કામ પાછળનું કામ ડન થઈ ગયું છે, ખાલી આગળથી જ બાકી છે. તો જોઈએ, લેટ સી શું થાય. તો ઋતુભાઈ, ગુડ મોર્નિંગ. આપણા સત્યમભાઈ પણ આવી ગયા છે. તો સત્યમભાઈ, શું કહેવાય, આજ કેટલી ગાડી આવવાની છે? આજે ગાડીઓ થોડીક મારી ઓછી છે, કારણ કે આપણી પાસે સ્ટાફ નથી. આપણી પાસે સ્ટાફ નથી, આજે લગ્નમાં છે. સ્ટાફ પહેલા પણ છે, આજે પણ છે, આગળ પણ રહેશે, પણ આજે થોડું કામ. ઓકે, તો સત્યમભાઈ કંઈક કહી દો શનિવારના દિવસે, હનુમાન દાદાના દિવસે. એક ખાસ વાત એ કહેવાની કે જય શ્રી ગણેશ ઓહ. અને જય ભગવાન. ઓકે, ધીરે ધીરે માણસો આવી રહ્યા છે. તો ધવલભાઈ, શું કેવું તમારે આજે શનિવારના દિવસે? ત્રીજી ગાડી પણ રિપેરિંગમાં આવી ગઈ છે. ચિરાગભાઈ આમાં છે ટ્યુનિંગ. મેં તો પૂછ્યું ચિરાગભાઈ શું છે આમાં. ચિરાગભાઈ, આમાં શું વાંધો છે? એવરેજનો તો આપણે ટ્યુનિંગ કરી નાખવી, મસ્ત એવરેજ આપી દેવી. ઓકે, આજે શું છે સ્ટાફમાં કેવું છે? સ્ટાફમાં રજા ઉપર ઘણા માણસો છે, લોડિંગ વધારે છે. તો જે રિપેરિંગ વાળી ગાડી હોય આપણા કસ્ટમરની, તો શું કહેવા માંગો છો? કે દિવસ આવે એ? મંગળવારે સવારે. મંગળવારે સવારે આવે ને? રવિ સોમ રજા? રજા નથી, ચાલુ છે, પણ કારીગર નથી એટલે સોમ મંગળવારે. ઓકે, તો તે ટ્યુનિંગ કરી હોય તો તમે ફરીથી? ટ્યુનિંગ ચાલુ જ છે. કઈ કીટ છે આમાં? જાવોલી? જાવોલી. ઓકે, તો જોઈએ આપણે ટ્યુનિંગ કરીને. આપણે માસા કાંઈક કરી રહ્યા છે. માસા, શું કરો છો? ગાડીનો પાર્સિંગ માટે પ્રિન્ટ લઈ આવું. પાર્સિંગ ગાડું પ્રિન્ટ લ્યો છો? હવે જે આપણે આરટીઓ પાર્સિંગ છે એમાં આ વસ્તુ જોઈ એટલે આપણે ટેન્ક જૂની વાપરી છે કે નથી વાપરતા? બધી ફ્રેશ ટેન્ક છે ને, આ બધી નવી ટેન્ક ને આપણી. હજી સ્ટોક આવવાનો છે કે નથી આવવાનો માસા અમદાવાદથી? તો આપણે સ્ટોક નવી ચાકીનો જ વાપરીએ છીએ એમ ને? ઓકે, જો અત્યારે 3 ગાડીનું જ કામ ચાલુ છે, તો જોઈએ. એ શુભા, શું કરશો? વાયરિંગ. તો ચિરાગભાઈ, મજામાં ને ભાઈ? હા, તે વાંધો નહીં. આમાં શું કરવાનું ચિરાગભાઈ? ઓટો છે? ઓકે, આપણા જૂના ને જાણીતા માસા, શું કર્યો છો માસા? હે, શું કરો છો? કીટ બનાવું છું. તો આ રીતે કીટ આવે ને પેલા બોક્સમાં આપણે, તો આ બધું અલગ અલગ આવે, સોકેટ ટુ સોકેટ. હે માસા? તો આ જોબ કાઢે માસા, કીટ બનાવે છે. જોઈ માસા હું કાઢે છે. માસા શું છે? ઇન્જેક્ટર રેલ. ઇન્જેક્ટર રેલ. આપણે આ ગ્રાહક મિત્રને સમજાવો કે હું આ બોક્સમાં. જો આ ઇન્જેક્ટર રેલ છે. ઇન્જેક્ટર મિલાનો. ઇન્જેક્ટર રેલ મૂકી. આ ફિલિંગ વાળી છે.
સીલિંગ વાળું મિલાનોનું છે ને આ બધું મિલાનોનું જ આવે. ભાઈ એસેમ્બલ પાર્ટ નહીં, બોક્સ ટુ બોક્સ. આ ટેન્ક વાલ, પાછળનો ટેન્ક વાળો. આ હાર્ડવેર પાઉચ છે. હાર્ડવેર મિલાનોનું ફિલ્ટર છે. ફિલ્ટર. જે લોકો માર્કેટમાં એસેમ્બલ કરી એ રીતે આપણે બોક્સ અમે કસ્ટમરને ખોલીને દેખાડી દીધું, કાંઈ એસેમ્બલ નથી. આ બોક્સ પેક કરીને સીધું હમણાં વહી જાય ને આપણે વર્કશોપમાં. ઓકે, તો માસા શું કહેવું આપણે ગ્રાહકને, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું હાલે ટક્કારા જેવું હાલે, ટક્કારા જેવું. આ દિલીપ કેમ પૈસા કરે કરી. જો દિલીપભાઈની વાત સાંભળી લેજો. આપણે લઈ લીધું. તમે નકરા પૈસા કરે દિલીપભાઈ. હા, પૈસા કરી તો બોલો. રેપિડો રાખે હો રાતે. રાતે રેપિડો. જો તમારા આ દિલીપભાઈ આવે તો કોમેન્ટ કરજો જરૂર. તમે કેમ ખુશ છો? પિન્ટુભાઈ હું કરો? કેમ પિન્ટુભાઈ હું હાલે છે? હે, કેટલા ટકા આવ્યા? ટકા તો નથી આવ્યા, બહુ ખુશ છું. ખુશ છો? આગળ શું કરવાનું પ્લાન છે? 97 નથી થતા પણ તો અમે ખુશ છીએ. ગુડ आफ्टरनून. आज हमने है ना मतलब जो मोदी साहब ने अभी बोली हुई है बात कि भाई पूरे देशवासियों से एक रिक्वेस्ट है कि पेट्रोल का कम से कम यूज़ करना है. इस टॉपिक के ऊपर अपने ने मारुति ऑटो गैस ने एक स्क्रिप्ट बनाई हुई है जो बहुत ही शॉर्ट टर्म के अंदर इंस्टाग्राम के पेज ऊपर आने वाली है, मतलब उनके ऊपर आने वाली है पेज के ऊपर. तो नया पेज नए पेज के ऊपर, जी हाँ अक्षित भाई, नए नीचे नीचे स्क्रीन पर दिख रहे हैं पेज के ऊपर आने वाली है. तो जाएं और अपना भर भर के सपोर्ट दें. और जो लोग अपनी गाड़ी के अंदर सीएनजी किट करवाना चाहते हैं ज़रूर से अपने ग्रुप में, अपने फैमिली में हमारे पेज को, हमारे यूट्यूब के चैनल को ज़्यादा से ज़्यादा शेयर करें, उनको हेल्प करें. क्योंकि पेट्रोल हमें कम यूज़ करना है, सीएनजी का मैक्सिमम यूज़ करना है. और अपने देश के ऊपर आने वाले जो आर्थिक जो परिस्थितियाँ हैं जो अभी इन फ्यूचर ख़राब होने वाली हैं, उसको ज़्यादा से ज़्यादा ठीक करने की कोशिश करनी है. क्योंकि इस समय हमारा एग्ज़ाम चल रहा है और वो एग्ज़ाम है देशभक्ति का. मिलते हैं नए ब्लॉग के अंदर, तब तक ये ब्लॉग कंटिन्यू रहेगा. आप कंटिन्यू. તો આપણે આવી ગયા છીએ અત્યારે વ્યારા, અને આ બધે આપણી સાથે છે તુષારભાઈ, ઈગાભાઈ, પછી અમારે વિપુલભાઈ. ધૂમધડામ ન્યૂઝ નાચવા જાવ છો. અત્યારે આપણે સ્ટાફના લગ્નમાં પૂગી ગયા છે, તો જોઈએ કેવી મોજ કરીએ. એ વિપુલભાઈ કંઈક કયો. હાલો નાચવા આવી જાવ, નાચવા બજરંગ ડીજે.